નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અષાઢી અમાસથી શરૂ થયેલા 10 દિવસીય દશામાના વ્રતની બુધવારે પૂર્ણાહુતિ થતી હોય ત્યારે જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો મોડી રાતથી જ તીર્થધામ ચાંદોદના નર્મદા કિનારે ઉમટવા લાગ્યા હતા। રાતથી વહેલી સવાર સુધીમાં દશામાની હજારો સવારીઓ ઢોલ તાસા અને માતાજીના ભક્તિનાદની રમઝટ વચ્ચે ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે આવી પહોંચ્યા હતા, જ્યાં દશામાની પ્રતિમાને નર્મદા જળથી સ્નાન કરાવી દિવ્ય આરતી બાદ ભાવિકોએ હોડીમાં સવાર થઈ નર્મદા નદીના મધ્ય પ્રવાહમાં પ્રતિમાઓનું ભારે હૈયે વિસર્જન કરી માતાજીના સૌ કોઈ ઉપર આશીર્વાદ વરસતા રહે તેવી પ્રાર્થના કરી હતી। મોડી રાતથી સવાર સુધીમાં ઠેક ઠેકાણેથી સેંકડોની સંખ્યામાં ભાવિક ભક્તો નર્મદા કિનારે ઉમટી પડ્યા હોય। કોઈ હોનારત કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર તેમજ નાવિક શ્રમજીવી મંડળના સ્વયંસેવકોએ ખડે પગે ફરજ બજાવી હતી। શ્રાવણ મહિનો શરૂ થતા જે દશામાનું વ્રત આવે છે એ દશામાનું વ્રત 10 દિવસ પત્યા પછી જે પૂજા અર્ચના કરી 10 દિવસ પછી ચાવણ અમે આવીએ છીએ। ઓછામાં ઓછું અમે 35 વર્ષની આસપાસથી અમે કન્ટિન્યુઅસ આવીએ છીએ અને પૂજા અર્ચના અમારા સહપરિવાર સાથે કરીએ છીએ। અને અહીં આગળ આવીને દશામાની આરતી પૂજા કરી દશામાનું નર્મદા નદીના પાણીથી સ્નાન કરાવી અને વિસર્જન કરીએ છીએ। અને આ રીતે દશામાનું વ્રત અમે પૂર્ણ 10 દિવસ કરી અને દશામાને પ્રાર્થના કરીએ છીએ કે સમસ્ત સમાજનું અને બધાનું સારું કરે એવી પ્રાર્થના અમે કરીએ છીએ। જય